વડોદરા જિલ્લાના શિનોર તાલુકા પંથકમાં 15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ શિનોરના પુનિયાદ ગામે આવેલી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન શિનોર મામલતદાર મુકેશભાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિનોર મામલતદાર, શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવા સહિત પોલીસ જવાનો, તાલુકા હેલ્થ ઓફિસર, ભાજપ તાલુકા પ્રમુખ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ શાળામાં પ્રથમ ક્રમે પાસ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલા પુરસ્કારો મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. પુનિયાદ પ્રાથમિક શાળા ઉપરાંત છાણભોઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે પણ ઉત્સાહપૂર્વક સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાયબર સેફટીનો એક સંદેશ પૂરો પાડવા માંગુ છું. આજે સાયબર ક્રાઇમ એ ઉભરતો ગુનો છે અને ડિજિટલ યુગમાં જો ગુનાનું મોટામાં મોટું હથિયાર હોય તો તે મોબાઈલ છે. એક ક્લિકમાં આપણે અભ્યાસ બાબતે કે કોઈ કેરિયર બાબતે કે કોઈ આર્થિક વ્યવહાર બાબતે સારી રીતે ઉપયોગ કરવી તો ઉપયોગી પણ છે. જો બેદરકારીથી અથવા છેતરપિંડીથી તો મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે તો તમારું બેંકનું એકાઉન્ટ ખાલી પણ થઈ શકે છે. સાયબર ક્રાઇમના કેટલાક પ્રકારો છે જે તમારે જાણી લેવા જોઈએ અને એ બાબતે સાવચેતી રાખવી. આજ રોજ છાણભોઈ પ્રાથમિક શાળાની અંદર 80મા સ્વાતંત્ર્ય દિવસે શ્રીમતી કિંજલબેન જયેશભાઈ પટેલ તરફથી બાળકોને આજે ધ્વજવંદન કરવામાં આવ્યું તથા બાળકોને નાસ્તો પણ આપવામાં આવ્યો. આજ રોજ પુનિયાદ પ્રાથમિક શાળા ખાતે 15મી ઓગસ્ટ 2026ની ઉજવણી થઈ રહી છે. ત્યારે પુનિયાદ ગામની પ્રાથમિક શાળામાં ગામના આગેવાનો, પદાધિકારીઓ તથા સ્કૂલના બાળકો, આજુબાજુના બાળકો, અમારી સાથે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વસાવા સાહેબ, તાલુકાના હેલ્થ ઓફિસર વસાવા સાહેબ તથા પીઆઈ મકવાણા સાહેબ તથા અત્રે તાલુકાના પદાધિકારીઓ તમામ ઉપસ્થિત છે. તેમની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો છે. જે બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.